आज महाशिवरात्रिना पावन पर्व पर पूर्व मुख्यमंत्री विजय रूपाणी तेमना परिवार साथे सोमनाथ दादाना दर्शनार्थे पहोंच्या। તેમણે જણાવ્યું કે સોમનાથમાં થતી મહાપૂજાનું અનોખું મહત્વ છે, જેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। તેઓ દર વખતે મહાશિવરાત્રી પર ધજા ચડાવવા આવે છે। બધાનું કલ્યાણ થાય અને ભારત વિકસિત રાષ્ટ્ર બને તેવી પ્રાર્થના તેમણે કરી। એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે, આનું વર્ષોથી મહત્વ છે। અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે, એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। હવે આગળ વાત નગર દેવીની નગર યાત્રા વિશે। અમદાવાદથી સમાચાર। નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રા 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા છે। મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી। મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે। 6.25 કિલોમીટર લાંબી આ નગર યાત્રાનું આયોજન કરાયું છે। નગર યાત્રા જગન્નાથ મંદિર ખાતે પહોંચી છે। 6.25 કિલોમીટરની આ નગર યાત્રા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી છે। નગરદેવી જ્યારે પોતે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે તો એ અવસર અમદાવાદીઓ કઈ રીતે ચૂકી શકે। મોટા પ્રમાણમાં અહીં અમદાવાદીઓ પહોંચ્યા છે અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। મહાશિવરાત્રીનો પર્વ છે અને એ દિવસે દેવી માં ભદ્રકાળી સ્વયં નગરચર્યાએ નીકળ્યા છે અને દર્શન આપી રહ્યા છે ભક્તોને। તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમની વ્યવસ્થા માટે એમ્બ્યુલન્સ પણ અહીં હાજર છે। પોલીસનો કાફલો પણ તૈનાત છે। કોઈ અસુવિધા ન સર્જાય તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાથમાં ધ્વજ લઈને આ ભક્તો પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે। લીન તલ્લીન જોવા મળી રહ્યા છે માં ભદ્રકાળીના સાનિધ્યમાં। 6.25 કિલોમીટરની આ લાંબી નગર યાત્રા, જેમાં નગરદેવી ભદ્રકાળી માતા દર્શન આપવા માટે, નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે। 614 વર્ષ પછી આ દિવ્ય ભવ્ય આયોજન કરાયું છે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, શ્રદ્ધાળુઓ શું લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે આ ભવ્ય દિવ્ય આયોજનમાં? અત્યારે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છું કે જે જગન્નાથ મંદિરે નગર યાત્રા છે તે પહોંચી છે। માં ભદ્રકાળીના આ શહેર ઉપર આશીર્વાદ રહ્યા છે અને તેના કારણે જ આ શહેર દિવસો દિવસ પ્રગતિ છે તે કરી રહ્યું છે। 614 વર્ષ બાદ નગર દેવીની નગર યાત્રા છે તે નીકળી રહી છે। અત્યારે જગન્નાથ મંદિર છે પહોંચી છે અને અત્યારે ભક્તોની પણ ભારે ભીડ છે। આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે, કારણ કે વર્ષો બાદ આજે પહેલી વખત એવું બન્યું છે કે નગર દેવી છે તે નગર યાત્રાએ ખુદ ભક્તોને દર્શન દેવા માટે નીકળ્યા છે। અત્યારે પાદુકા છે તે રથમાં બિરાજમાન છે અને પાદુકાની છે અહીં પૂજા વિધિ કરવામાં આવી છે। રથમાં આરતી કરવામાં આવી છે। જગન્નાથ મંદિરના મહંત દ્વારા છે તે આરતી કરાઈ છે અને સાથે જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। હવે જગન્નાથ મંદિરથી આ યાત્રા છે તે નીકળી અને લક્ષ્મી મહાલક્ષ્મી મંદિર તરફ છે તે જશે અને ત્યાં પણ મહાઆરતી છે તે કરવામાં આવશે। ત્યારબાદ સાબરમતી કિનારે જશે, ત્યાં સાબરમતી રિવરફ્રન્ટ ઘાટ ઉપર આરતી કરવામાં આવશે અને ત્યારબાદ જે વસંત ચોક છે, બહુચરાજી મંદિર છે, ત્યાં પણ આરતી વિશેષ કરવામાં આવશે અને ત્યારબાદ નીચ મંદિર છે તે નગર યાત્રા છે તે પહોંચશે। પરંતુ માં ભદ્રકાળીના આશીર્વાદ લેવા પણ મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા છે। આભાર વિભુ जानकारी આપવા માટે। તો અમદાવાદમાં આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં માં ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે। શિવશક્તિની આરાધનાનો આજે પર્વ અને એ દિવસે માં ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે।